નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ જીએસઆરટીસી ભરતી ડ્રાઈવર અને કંડક્ટરની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારા માટે 100 એવા પ્રશ્નો લઈને આવ્યો છું જો જીએસઆરટીસી ભરતીમાં તમને ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને ધ્યાનથી જોજો. પ્રશ્ન 1. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કયા વર્ષે અપનાવવામાં આવ્યો હતો? ઓપ્શન A 1947, B 1950, C 1952 અને D 1955. તો તેનો સાચો જવાબ છે 1947. પ્રશ્ન 2. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન A બળવંતરાય મહેતા, B જીવરાજ મહેતા, C મોરારજી દેસાઈ, D કસ્તુરભાઈ લાલભાઈ. તો તેનો સાચો જવાબ છે જીવરાજ મહેતા. પ્રશ્ન 3. વિશ્વમાં સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? ઓપ્શન A વડોદરા, B રાજકોટ, C અમદાવાદ, D સુરત. તો તેનો સાચો જવાબ છે C અમદાવાદ. પ્રશ્ન 4. ભારતમાં યોજાયેલ G20 સમિટ કયા શહેરમાં યોજાઈ હતી? ઓપ્શન A મુંબઈ, B નવી દિલ્હી, C બેંગલુરુ, D હૈદરાબાદ. તો તેનો સાચો જવાબ છે B નવી દિલ્હી. પ્રશ્ન 5. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કુલ ઊંચાઈ કેટલી છે? ઓપ્શન A 162 મીટર, B 182 મીટર, C 192 મીટર અને D 202 મીટર. તો તેનો સાચો જવાબ છે B 182 મીટર. પ્રશ્ન 6. ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ક્યાં આવેલું છે? ઓપ્શન A મુંબઈ, B નવી દિલ્હી, C કોલકાતા, D ચેન્નઈ. તો તેનો સાચો જવાબ આવે નવી દિલ્હી. પ્રશ્ન 7. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન A હાથી, B વાઘ, C સિંહ, D દીપડો. તો તેનો સાચો જવાબ છે B વાઘ. પ્રશ્ન 8. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? A કબૂતર, B મોર, C ગરુડ અને D ચકલી. તો તેનો સાચો જવાબ છે B મોર. પ્રશ્ન 9. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ઓપ્શન A ગુલાબ, B કમળ, C ચંપો અને D જુહી. તો તેનો સાચો જવાબ છે B કમળ. પ્રશ્ન 10. સાબરમતી નદી કયા રાજ્યમાંથી પસાર થાય છે? ઓપ્શન A રાજસ્થાન, B મધ્યપ્રદેશ, C ગુજરાત, D મહારાષ્ટ્ર. તો તેનો સાચો જવાબ છે C ગુજરાત. પ્રશ્ન 11. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ઓપ્શન A ગુલાબ, B કમળ, C ચંપો અને D જાસૂદ. તો તેનો સાચો જવાબ છે B કમળ. પ્રશ્ન 12. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન A હાથી, B વાઘ, C સિંહ, D ગેંડો. તો તેનો સાચો જવાબ છે B વાઘ. પ્રશ્ન 13. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન A કબૂતર, B મોર, C ગરુડ, D ચકલી. તો તેનો સાચો જવાબ છે B મોર. પ્રશ્ન 14. ભારતનો રાષ્ટ્રીય રમત કઈ છે? ઓપ્શન A ક્રિકેટ, B હોકી, C ફૂટબોલ, D બેડમિન્ટન. તો તેનો સાચો જવાબ છે B હોકી. પ્રશ્ન 15. આંતરરાષ્ટ્રીય નાણાકોષ IMFનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન A વોશિંગ્ટન DC અમેરિકા, B ન્યૂયોર્ક અમેરિકા, C જીનેવા સ્વિટ્ઝરલેન્ડ, D પેરિસ ફ્રાન્સ. તો તેનો સાચો જવાબ છે વોશિંગ્ટન DC અમેરિકા. મિત્રો, અહીંયા થોડીક ઓપ્શન એમાં મિસ્ટેક થઈ છે, તેથી ઓપ્શન A વોશિંગ્ટન છે. પ્રશ્ન 16. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? ઓપ્શન A 15 ઓગસ્ટ 1947, B 26 જાન્યુઆરી 1949, C 26 નવેમ્બર 1949 અને D 26 જાન્યુઆરી 1950. તો તેનો સાચો જવાબ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 17. પંચાયતી રાજ પ્રણાલી કયા બંધારણીય સુધારા દ્વારા લાગુ કરવામાં આવી? ઓપ્શન A 42મો સુધારો, B 73મો સુધારો, C 86મો સુધારો અને D 97મો સુધારો. તો તેનો સાચો જવાબ છે B 73મો સુધારો. પ્રશ્ન 18. ગુજરાતના કચ્છનો રણ ઉત્સવ મુખ્યત્વે કયા સ્થળે યોજાય છે? ઓપ્શન A ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, B ધોળાવીરા, C સ્ટેચ્યુ ઓફ યુનિટી અને D વ્હાઇટ રણ કચ્છ. તો તેનો સાચો જવાબ છે D વ્હાઇટ રણ કચ્છ. પ્રશ્ન 19. વિટામિન Cનો મુખ્ય સ્ત્રોત કયો છે? ઓપ્શન A દૂધ,
બી સૂર્યપ્રકાશ, સી લીંબુ, ડી ઘઉં. તો તેનો સાચો જવાબ છે સી લીંબુ. પ્રશ્ન 20. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 1 મે, બી 8 માર્ચ, સી 15 ઓગસ્ટ, ડી 26 જાન્યુઆરી. તો તેનો સાચો જવાબ છે બી 8 માર્ચ. પ્રશ્ન 21. ભારતમાં આયોજન આયોગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1947, બી 1949, સી 1952, ડી 1955. તેનો સાચો જવાબ છે બી 1949. પ્રશ્ન 22. ભારતમાં પ્રથમ 5 વર્ષીય યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ 1948, બી 1950, સી 1952, ડી 1955. તેનો સાચો જવાબ છે બી 1950. પ્રશ્ન 23. ચંદ્રયાન-3 મિશન દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કયા દિવસે થયું હતું? ઓપ્શન એ 14 જુલાઈ 2023, બી 15 ઓગસ્ટ 2023, સી 22 ઓગસ્ટ 2023, ડી 23 ઓગસ્ટ 2023. સાચો જવાબ 23 ઓગસ્ટ 2023. પ્રશ્ન 24. ભારતનું બંધારણ અમલમાં કયા દિવસે આવ્યું હતું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947, બી 26 જાન્યુઆરી 1949, સી 26 નવેમ્બર 1949, ડી 26 જાન્યુઆરી 1950. તેનો સાચો જવાબ 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 25. સ્વચ્છ ભારત અભિયાન કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ 2012, બી 2013, સી 2014, ડી 2015. સાચો જવાબ સી 2014. પ્રશ્ન 26. ભારતમાં નાણાકીય વર્ષે કયા દિવસે શરૂ થાય છે? ઓપ્શન એ 1 જાન્યુઆરી, બી 1 એપ્રિલ, સી 1 જુલાઈ, ડી 1 ઓક્ટોબર. સાચો જવાબ બી 1 એપ્રિલ. પ્રશ્ન 27. ભારતની રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1950, બી 1951, સી 1952 અને ડી 1953. સાચો જવાબ બી 1951. પ્રશ્ન 28. ભારતમાં માહિતીનો અધિકાર અધિનિયમ ક્યારે અમલમાં આવ્યું? ઓપ્શન એ 12 ઓક્ટોબર 2003, બી 12 ઓક્ટોબર 2002, સી 12 ઓક્ટોબર 2005, ડી 12 ઓક્ટોબર 2004. સાચો જવાબ સી 12 ઓક્ટોબર 2005. પ્રશ્ન 29. ભારતનું કયું શહેર સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે? ઓપ્શન એ હૈદરાબાદ, બી બેંગલુરુ, સી પુણે, ડી ચેન્નઈ. સાચો જવાબ બી બેંગલુરુ. પ્રશ્ન 30. પ્રથમ 5 વર્ષીય યોજના ભારત સરકારે ક્યારે શરૂ કરી હતી? ઓપ્શન એ 1950-51, બી 1951થી 52, સી 1952-53, ડી 1953-54. સાચો જવાબ બી 1951-52. પ્રશ્ન 31. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, સી ડૉક્ટર ઝાકિર હુસેન, ડી વી ગિરી. સાચો જવાબ ડી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. પ્રશ્ન 32. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન એ સાબરમતી, બી મહી, સી નર્મદા, ડી તાપી. સાચો જવાબ સી નર્મદા. પ્રશ્ન 33. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 22 એપ્રિલ, બી 5 જૂન, સી 16 સપ્ટેમ્બર અને ડી 21 માર્ચ. તેનો સાચો જવાબ 5 જૂન. પ્રશ્ન 34. ભારતનું બંધારણ તૈયાર કરનાર સભાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ લોકસભા, બી રાજ્યસભા, સી બંધારણ સભા અને ડી મંત્રીમંડળ. તેનો સાચો જવાબ સી બંધારણ સભા. પ્રશ્ન 35. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે વિશ્વવિખ્યાત છે? ઓપ્શન એ વાઘ, બી એશિયાઈ સિંહ, સી હાથી, ડી ગેંડુ. સાચો જવાબ બી એશિયાઈ સિંહ. પ્રશ્ન 36. ભારતમાં રૂપિયા નોટ પર મહાત્મા ગાંધીજીનો ફોટો છાપવાનું શરૂ ક્યારે થયું? ઓપ્શન એ 1969, બી 1977, સી 1987 અને ડી 1996. સાચો જવાબ બી 1977. પ્રશ્ન 37. ભારતનો પ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 11 મે 1972, બી 18 મે 1973, સી 18 મે 1974,
ડી 15 મે 1975. સાચો જવાબ 18 મે 1974. પ્રશ્ન 38. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ આસામ, બી અરુણાચલ પ્રદેશ, સી ઉત્તરાખંડ અને ડી મેઘાલય. સાચો જવાબ એ આસામ. પ્રશ્ન 39. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોની સ્થાપના ક્યારે થઈ? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1967, બી 15 ઓગસ્ટ 1968, સી 15 ઓગસ્ટ 1969, ડી 15 ઓગસ્ટ 1970. સાચો જવાબ એ 15 ઓગસ્ટ 1967. પ્રશ્ન 40. સર્વ શિક્ષા અભિયાન કઈ તારીખે શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ 1 એપ્રિલ 2000, બી 1 એપ્રિલ 2001, સી 1 જાન્યુઆરી 2001, ડી 1 જાન્યુઆરી 2002. સાચો જવાબ સી 1 જાન્યુઆરી 2001. પ્રશ્ન 41. ભારતનું પ્રથમ સામાન્ય ચૂંટણી કમિશન ક્યારે સ્થાપવામાં આવ્યું હતું? ઓપ્શન એ 25 જાન્યુઆરી 1947, બી 25 જાન્યુઆરી 1950, સી 15 માર્ચ 1950, ડી 1 જૂન 1951. સાચો જવાબ બી 25 જાન્યુઆરી 1950. પ્રશ્ન 42. વિશ્વ વાયુ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 15 એપ્રિલ, બી 5 જૂન, સી 16 સપ્ટેમ્બર, ડી 14 ઓગસ્ટ. સાચો જવાબ એ 15 એપ્રિલ. 43. ભારતનું બંધારણ કયા દિવસે લાગુ કરવામાં આવ્યું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947, બી 2 ઓક્ટોબર 1947, સી 26 જાન્યુઆરી 1950, ડી 26 નવેમ્બર 1949. સાચો જવાબ સી 26 જાન્યુઆરી 1950. 44. સ્વામી વિવેકાનંદનો જન્મ કયા વર્ષે થયો હતો? ઓપ્શન એ 1859, બી 1860, સી 1862, ડી 1863. સાચો જવાબ બી 1860. પ્રશ્ન 45. ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો હતો? ઓપ્શન એ ભાસ્કર 1, બી આર્યભટ્ટ, સી રોહિણી, ડી ઇનસેટ 1A. સાચો જવાબ આર્યભટ્ટ. પ્રશ્ન 46. ભારતનું રાષ્ટ્રીય પંખી કયું છે? ઓપ્શન એ મોર, બી ગરુડ, સી હંસ, ડી કબૂતર. સાચો જવાબ એ મોર. પ્રશ્ન 47. 7 બહેનો તરીકે ઓળખાતા પૂર્વોત્તર રાજ્યોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 6, બી 7, સી 8, ડી 9. સાચો જવાબ બી 7. પ્રશ્ન 48. કોણાર્ક સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, બી ઓડિશા, સી તમિલનાડુ અને ડી કર્ણાટક. સાચો જવાબ ડી ઓડિશા. પ્રશ્ન 49. ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતા? ઓપ્શન એ આનંદીબાઈ જોશી, બી સાવિત્રીબાઈ ફુલે, સી સરોજની નાયડુ, ડી કસ્તુરબા ગાંધી. સાચો જવાબ ડી સાવિત્રીબાઈ ફુલે. પ્રશ્ન 50. જીપીએસનું સંપૂર્ણ રૂપ કયું છે? ઓપ્શન એ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, બી ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, સી ગ્લોબલ પાવર સિસ્ટમ, ડી જીઓ પોઝિશનિંગ સિસ્ટમ. સાચો જવાબ એ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. પ્રશ્ન 51. ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? ઓપ્શન એ સરોજની નાયડુ, બી વિજયલક્ષ્મી પંડિત, સી પ્રતિભા પાટીલ, ડી આનંદીબેન પટેલ. સાચો જવાબ બી વિજયલક્ષ્મી પંડિત. પ્રશ્ન 52. રૂપિયાના નોટ પર આઈ પ્રોમિસ ટુ પે ધ બિયરર વાક્ય કઈ ભાષામાં લખેલું છે? ઓપ્શન એ હિન્દી, બી અંગ્રેજી, સી ગુજરાતી, ડી સંસ્કૃત. સાચો જવાબ બી અંગ્રેજી. પ્રશ્ન 53. ગુજરાતમાં નર્મદા નહેર યોજનાનો શુભારંભ ક્યારે થયો હતો? ઓપ્શન એ 1965, બી 1967, સી 1969, ડી 1970. સાચો જવાબ બી 1967. પ્રશ્ન 54. વિદ્યુતનો શોધ કોણે કર્યો હતો? ઓપ્શન એ થોમસ એલ્વા એડિસન, બી માઇકલ ફેરાડે, સી નિકોલ ટેસ્લા, ડી આલેસાન્ડ્રો વોલ્ટા. સાચો જવાબ એ થોમસ એલ્વા એડિસન. પ્રશ્ન 55. ભારતનો નેશનલ એનિમલ એટલે કે રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ હાથી, બી સી વાઘ, ડી ગેંડો. સાચો જવાબ બી સી. પ્રશ્ન 56. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન,
સી ડૉક્ટર ઝાકીર હુસેન, ડી વીવી ગિરી. સાચો જવાબ એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 57. સૂર્યનું પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 4 મિનિટ 8 સેકન્ડ, બી 8 મિનિટ 20 સેકન્ડ, સી 12 મિનિટ 30 સેકન્ડ, ડી 16 મિનિટ 40 સેકન્ડ. સાચો જવાબ એ 4 મિનિટ 8 સેકન્ડ. પ્રશ્ન 58. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ઓપ્શન એ કાચબો, બી ડોલ્ફિન, સી મગર, ડી વેલ માછલી. સાચો જવાબ બી ડોલ્ફિન. પ્રશ્ન 59. ભારતમાં જીએસટી વસ્તુ અને સેવા કર ક્યારે લાગુ પડ્યો? ઓપ્શન એ 1 જૂન 2015, બી 1 જુલાઈ 2016, સી 1 જુલાઈ 2017, ડી 1 જાન્યુઆરી 2018. સાચો જવાબ સી 1 જુલાઈ 2017. પ્રશ્ન 60. વિશ્વ ધરોહર દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 18 એપ્રિલ, બી 22 એપ્રિલ, સી 23 એપ્રિલ, ડી 25 એપ્રિલ. સાચો જવાબ બી 22 એપ્રિલ. પ્રશ્ન 61. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, સી ડૉક્ટર ઝાકીર હુસેન, ડી ડૉક્ટર એપી અબ્દુલ કલામ. સાચો જવાબ એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 62. ગુજરાતના સ્થાપના દિવસ તરીકે કઈ તારીખ ઉજવાય છે? ઓપ્શન એ 1 મે, બી 1 ઓક્ટોબર, સી 1 નવેમ્બર, ડી 26 જાન્યુઆરી. સાચો જવાબ બી 1 ઓક્ટોબર. પ્રશ્ન 63. વંદે માતરમ ગીત કોણે લખ્યું હતું? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, બી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સી મહાત્મા ગાંધી, ડી સરોજની નાયડુ. સાચો જવાબ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પ્રશ્ન 64. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 5 જૂન, બી 7 એપ્રિલ, સી 22 માર્ચ, ડી 1 મે. સાચો જવાબ બી 7 એપ્રિલ. પ્રશ્ન 65. ભારતમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ છે? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, બી સીવી રામન, સી હરિગોવિંદ ખુરાણા, ડી માતા તેરેસા. સાચો જવાબ રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 66. ભારતમાં યોજાયેલા પ્રથમ એશિયન ગેમ્સ ક્યારે યોજાયા હતા? ઓપ્શન એ 1951, બી 1954, સી 1958, ડી 1962. સાચો જવાબ બી 1954. પ્રશ્ન 67. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? ઓપ્શન એ લોર્ડ કેનિંગ, બી લોર્ડ માઉન્ટબેટન, સી લોર્ડ ડલહૌસી, ડી વોરેન હેસ્ટિંગ્સ. સાચો જવાબ લોર્ડ માઉન્ટબેટન. પ્રશ્ન 68. 1857ની વિદ્રોહને શું નામ આપવામાં આવે છે? ઓપ્શન એ ભારત છોડો આંદોલન, બી પ્રજાસત્તાક આંદોલન, સી પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, ડી ખેડૂત આંદોલન. સાચો જવાબ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ. પ્રશ્ન 69. ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં કયા મૂલ્યોનો ઉલ્લેખ છે? ઓપ્શન એ સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારો, બી ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારો, સી શાંતિ, પ્રગતિ, એકતા, ડી ન્યાય, શાંતિ, એકતા, પ્રગતિ. સાચો જવાબ બી ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારો. પ્રશ્ન 70. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ઓપ્શન એ શુક્ર, બી ગુરુ, સી શનિ, ડી પૃથ્વી. સાચો જવાબ બી ગુરુ. પ્રશ્ન 71. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ હાથી, બી વાઘ, સી સિંહ, ડી દીપડો. સાચો જવાબ બી વાઘ. પ્રશ્ન 72. ગુજરાતનું રાજ્યપાલ પદભાર હાલ કોણ સંભાળી રહ્યા છે? ઓપ્શન એ આનંદીબેન પટેલ, બી આચાર્ય દેવવ્રત, સી રાઘવજી પટેલ, ડી દિલીપભાઈ સંઘાણી. સાચો જવાબ આચાર્ય દેવવ્રત. પ્રશ્ન 73. કચ્છનો રણ કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ મોટો રણ, બી સફેદ રણ, સી થાર રણ, ડી નાનો રણ. સાચો જવાબ એ મોટો રણ. પ્રશ્ન 74. ઓઝોન પરત કયા વાયુથી બનેલી છે? ઓપ્શન એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી ઓઝોન, ડી કાર્બન ડાયોક્સાઇડ. સાચો જવાબ સી ઓઝોન. પ્રશ્ન 75. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? ઓપ્શન એ એટલાન્ટિક મહાસાગર, બી હિન્દ મહાસાગર, સી આર્કટિક મહાસાગર, ડી પ્રશાંત મહાસાગર. સાચો જવાબ ડી પ્રશાંત મહાસાગર. પ્રશ્ન 76. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ સી, બી વાઘ, સી હાથી, ડી ચિત્તા. સાચો જવાબ બી વાઘ. પ્રશ્ન 77. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ કબૂતર, બી ચકલી, સી મોર, ડી ગરુડ. સાચો જવાબ સી મોર. પ્રશ્ન 78. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ઓપ્શન એ કમળ, બી ગુલાબ, સી ચંપુ, ડી સૂર્યમુખી. સાચો જવાબ એ કમળ.
પ્રશ્ન 79 ભારતનું રાષ્ટ્રીય રમત કયું છે? ઓપ્શન એ ક્રિકેટ, બી કબડ્ડી, સી હોકી, ડી વોલીબોલ. સાચો જવાબ સી હોકી. પ્રશ્ન 80 ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કયા રંગોથી બનેલો છે? ઓપ્શન એ લાલ, સફેદ, લીલો, બી કેસરીયો, સફેદ, લીલો, નીલો, સી ભગવો, સફેદ, લીલો, ડી પીળો, સફેદ, લીલો. સાચો જવાબ ભગવો, સફેદ, લીલો. પ્રશ્ન 81 ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ઓપ્શન એ કમળ, બી ગુલાબ, સી લોટસ, ડી ચંપો. સાચો જવાબ લોટસ. 82 ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયો છે? ઓપ્શન એ કબૂતર, બી મોર, સી કાગડો, ડી ગરુડ. સાચો જવાબ મોર. 83 ભારતનો રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી, ક્રિકેટ, કબડ્ડી, ખોખો. સાચો જવાબ એ હોકી. પ્રશ્ન 84 વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, સી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ડી સ્વામી વિવેકાનંદ. સાચો જવાબ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પ્રશ્ન 85 ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે વિસ્તારની દ્રષ્ટિએ? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, બી રાજસ્થાન, સી મધ્યપ્રદેશ, ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ બી રાજસ્થાન. પ્રશ્ન 86 ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947, બી 26 નવેમ્બર 1949, સી 26 જાન્યુઆરી 1949, ડી 26 જાન્યુઆરી 1950. સાચો જવાબ ડી 26 જાન્યુઆરી 1950. 87 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. સાચો જવાબ સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 88 ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ મોર, બી કોયલ, સી કબૂતર, ડી ચકલી. સાચો જવાબ એ મોર. પ્રશ્ન 89 ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ઓપ્શન એ કમળ, બી ગુલાબ, સી ચંપો, ડી સૂર્યમુખી. સાચો જવાબ એ કમળ. પ્રશ્ન 90 વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? એ K2, બી માઉન્ટ એવરેસ્ટ, સી કાંગારોચનજંગા, ડી માઉન્ટ કિલીમંજારો. સાચો જવાબ માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન 91 ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, સી ડૉક્ટર ઝાકિર હુસેન, ડી ડૉક્ટર ફખરુદ્દીન અલી અહમદ. સાચો જવાબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 92 ભારતનો પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, બી જવાહરલાલ નહેરુ, સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડી ડૉક્ટર બી.આર. આંબેડકર. સાચો જવાબ એ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 93 ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? ઓપ્શન એ શાલિવાહન શક, બી વિક્રમ સંવત, સી બંગાબદ, ડી હિજરી સંવત. સાચો જવાબ શાલિવાહન શક. પ્રશ્ન 94 ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર પંચાંગ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ 1 ચૈત્ર 1950, બી 1 ચૈત્ર 1955, સી 1 ચૈત્ર 1960, ડી 1 ચૈત્ર 1952. સાચો જવાબ એ 1 ચૈત્ર 1950. પ્રશ્ન 95 ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે વિસ્તારની દ્રષ્ટિએ? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી રાજસ્થાન, ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ સી રાજસ્થાન. પ્રશ્ન 96 ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ઓપ્શન એ ડોલ્ફિન, બી શાર્ક, સી વ્હેલ, ડી સમુદ્રી ગાય. સાચો જવાબ ડોલ્ફિન. પ્રશ્ન 97 ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ મોર, બી કબૂતર, સી ચકલી, ડી ટીટોડી. સાચો જવાબ એ મોર. પ્રશ્ન 98 ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? ઓપ્શન એ વડ, બી પીપળ, સી આમ, ડી સાંગ. સાચો જવાબ વડ. 99 ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? ઓપ્શન એ કમળ, બી ગુલાબ, સી જાસૂદ, ડી ચંપો. સાચો જવાબ એ કમળ. પ્રશ્ન 100 ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? ઓપ્શન એ જન ગણ મન, બી વંદે માતરમ, સી સારે જહાં સે અચ્છા, ડી એ મેરે વતન કે લોકો. સાચો જવાબ વંદે માતરમ.